પ્રમુખના પદના હોદ્દા પર આજે ઉમેદવારી ફોર્મ નોંધાવી એડવોકેટ વિકીભાઈ જોશીએ ઉમેદવારી નોંધાવી છે। વડોદરા વકીલ મંડળની 20 ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીનો પ્રચાર શરૂ થયો છે, ત્યારે સોમવારથી ઉમેદવારી પત્રો ભરાશે। વડોદરા બાર એસોસિએશન વકીલ મંડળની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને પ્રમુખના પદે હોદ્દા પર ઉમેદવારી ફોર્મ નોંધાવી એડવોકેટ વિકીભાઈ જોશીએ ઉમેદવારી નોંધાવી છે। બસ વકીલ મિત્રો જે મારા છે વડોદરા બહારના એમના સહયોગથી અમે આજે મારી ઉમેદવારી નોંધાવેલી છે અને બધા વકીલ મિત્રોનો સહકાર મારી જોડે છે અને પરિવર્તન તો નિયમ છે, પરિવર્તન લાવવું ઘણા બધા લોકો ઈચ્છે છે, એટલા માટે અને વકીલ હિતના કામ કરવા માટે મેં મારી ઉમેદવારી નોંધાવેલી છે। મારું મુખ્ય જે હું ઉમેદવારી નોંધાવેલી છે એ પાછળ મારે વકીલોના હિત માટે કામ કરવા છે। વકીલોને ગ્રુપ ઇન્સ્યોરન્સ મળે અને એમના મરણ પ્રત્યાઘાત કોઈ ચોક્કસ એમને રકમ મળે એના માટે, તથા જુનિયર વકીલો કે જે નવા છે અને એમને માર્ગદર્શન મળે નવા સબ્જેક્ટ પર, એના માટે દર મહિનાના ત્રીજા શનિવારે એક ગ્રુપ લેક્ચરનું આયોજન થાય, જેમાં વડોદરાના એડવોકેટ સિનિયર વકીલો છે એ એમને નવા વિષયો પર અવગત કરે, એવા બધા મુદ્દા સાથે મેં મારી ઉમેદવારી નોંધાવી છે। રનિંગ પ્રમુખ નલિનભાઈ લડી રહ્યા છે। જી જી ટફ માનો છો, કેટલી રસાકર છે? હવે નલિનભાઈ તો ઘણા સમયથી વડોદરા વાડના પ્રમુખ છે, અનુભવી પણ છે, તેમ છતાં મેં કંઈક વકીલોના હિતમાં કંઈક આગળ વધવા માટે મેં આ એક મારું પગલું ભરેલું છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે વડોદરાના વકીલો મને અગાઉ પણ ચૂંટીને લાવ્યા છે 3 વાર, આ વખત પણ મને તક આપશે એવો મને વિશ્વાસ છે।